તો જો મિત્રો અમે બધા અહીં નાસ્તો કરવા બેઠા એટલે મામાએ અમાર ભેગા હે કઈ તો રાજીતા હે ને સાન રોટલી ખાઈ લીધા ને પાછું ઈ કે મારે કઠોળ ખાવું હા કઈ મામા એ સાન રોટલી ખાય ફૂઈ નાસ્તો કરી લીધો ને હું હે ને મારો નાસ્તો થયો ને હું ખાલી સા પ્યા કઈ હા હા અંધારું થઈ ગયું ને તારામાં હા હા વરસાદ આવવા જેવું લાગે ને તો મિત્રો વાગ્યા હે હવા 12 ને જો મી હે ને રાજ હાટુ એકદમ મસ્ત કેરી સુધારી જો કેટલી પરફેક્ટ સુધારી આજ તમે તો એ બસ હું એ રાજની દેવા જા કે રાજ હે ઓફિસમાં કામ કરે એનું તો એટલી વારમાં મને થયું કે હું એને હાટુ કેરી સુધારતા ને હે પછી એની દાન થોડીક વાર તો ફ્રીજમાં મૂકી દીધી હતી મસ્ત ઠંડી થઈ ગઈ તો ખાવાની મજા આવે વાહ હે એટલી હા વાહ વાહ જો મિત્ર કી બાકી મસ્ત સુધારી ને આજ તો મોટી મોટી સુધારી ને હા એક દી થોડીક ઝીણી થઈ ગઈ હતી કેવી છે મસ્ત છે ને હા તારે ખાય ને એ નથી હજી મમ્મા કામ બન્યો મારો એલો આવિષ્કાર હા તો મિત્રો જો રાત તો એકદમ ટાઢારમાં બેઠા એસી કઈ બંધ કરી દીધું હું તો હાવ ગરમીમાં કામ કરતી હતી અટણ સુધી હા હે તો મિત્રો વાગ્યા હે 4:30 ને જો અમે બધા જઈએ હા તો જો કોઈ રેડી થઈ ગયા હા તો જો અમે બધા રેડી થઈ ગયા ને અમે જઈએ હા તો ફૂઈને મામા રેડી થઈ ગયા રાજ હે ગાડી કાઢે તો બસ એમ બધા નીકળીએ તો મિત્રો જો હું પણ રેડી થઈ ગઈ ને બસ અમે બધા જઈએ તો જો રાજતા ગાડી કાઢે તો મિત્રો વાતાવરણ એકદમ મસ્ત છે ગુ જો તો જરાય તેડકો નથી ના રાજ તો અમે બહાર જઈએ હા તો જો આ ટોલ નાકે પહોંચ્યા રસ્તામાં હે હા તો બધી સામગ્રી લઈ લીધી ભેગી હા ને એમ અમે નાસ્તો કરી આગળ લીધો પહેલા તો નાસ્તો કરી લીધો ને ત્યાં એનર્જી નો ઘટે જરાય હા તો જો ટોલ ગેટી પી ગયા અમે હા વાહ કે આપણી આ ગાડીમાં પાસ કરાવેલ છે એટલે સીધા ને નીકળે જઈએ હા તો પાસ કરાવી એનાથી ફાયદો થાય આપણી હા તો હમણાં વાતાવરણ કેવું મસ્ત રહે ને હા વરસાદનું ઘડી કઈ આવી છે ને ઘડી કઈ કે નહીં આવે વાતાવરણ જોવાનું તો એ થાય કે આજે જ આવીએ પણ પાછો ઓસિંતાનો ખબર નહીં ક્યાંથી તડકો આવે જાય ને હા હા તો એ બસ અમે જઈએ ને થોડીક વારમાં પૂગે જાય હું ગઈ હા હા ઘડી કોણ ઘડી છાયો ને હા તો જો મિત્રો કેટલી ગાયું ને આવે ઓલી સાઈડ એક ગાય હે ને રાજ જોતા આ ફૂલ ખીચમાં આવે હે જતા આવે આ બધા ભેગા જોઈ ને રાજ આ રોડ ઉપર જા જડતર મુલક ના હેરી જોઈ આખું ઓઈલું એક ઓલ સાઈડ હે હા ફેમિલી હા બધા ખોબ હોય એ ઓલું આવે પવન ચક્કી નું પાખ્યું ઓહ આપણે ભૂત કે જાર આવતા આ રોડ ઉપર જા આવીએ તાર હોય ને હા જો જય મિત્રો કેવડું મોટું અહીંયા ના અમે આ ગાડીમાં હવા ચેક કરાવવા આવ્યા હા કારણ કે રિટર્નમાં બી લેવાનું હતી કદાચ ઓછી હવા આવી તો પંચર પડે ને હા તો અમારે તો મિત્રો આ વખતે અમારે માંડવી વાવવી હા એટલે અમે બી પણ લેતા હું કઈ એક જણ જાય હા તો બસ વાગણી હવા ચેક થઈ જાય એટલે અમે નીકળ્યા છે હા તો મિત્રો અમે આ પૂગી આવ્યા હા હા તો જવો બધા જવા ઝાડવા આવીને મોટા મોટા થઈ ગયા હે કાં તરબૂચ હાલ સંજય તરબૂચ જોવા જઈએ તો જો અમે
તો અમે આટો મારીએ. લંપી એલું આવ્યું હતું ઈ ને. તરબૂચ તો વેલો હે. આમાં તો આવ્યું કાં તરબૂચ? જો તરબૂચ આવ્યું. ને સદિયા તું કામ કરે? હા એ તો અસલ થઈ ગયું, કઈ વાંધો ને જ ના. તો ડોક્ટરે દવા દીધી ના, આણી નથી ઓલી નથી વાહ હે જો કોક. તો બસ જે આ બધા જોવે. હા ને આ મંદિર છે ના ગોરખનાથ. તો જોઈએ અમે કઈ. હા જા બધા પવન એવો મસ્તી નો ને ટાઢો ટાઢો. પહેલા થોડીક વાર ગરમી થતી હતી, એવું નથી થતી. ઓય માં જો આની લંપી થયું જો તો મિત્રો હાવ કેવું થયું ને. કયું થયું ચાતા વાયરસ વિયો કોતો થી લંપી થયો તો એ સારું હે. હાલો અમે મારતા આવીએ. આવો ધવલ તારે કાપે મોટા થઈ ગયા કોનો કાપ પર. હા હા હાલ ધવલ હમણે દેખાડ કાં ખારી ક્યું કીકોર હે. વાહ જામફર કા આવે કટાણ નથી આવતા એમ. હા હા નારિયેળીનું વડિયું થઈ ગયું કે નહીં? બહુ આમાં હે પછી ઝીણા ઝીણા હે. તો અમે આ બગીચામાં આવ્યા. જોઈએ આ વખતે ધવલ કેરીઓ આવ્યું છે કે નથી આવ્યું? હે એક ખાધી પાકલ કે નહીં? હા તો જો આંબામાં કેરીઓ ખબર નથી આપણે આવ્યા હતા તાર મોરું તો. હા જો એ જઈ હે. વાહ કીવાનો હે તો આ જોયા ધવલ. તો જો આ મારો હે. હા મીઠો લીમડો મીઠો જ છે ને. હા અમારા આવડા હે કેમાં હે? આમાં જો આવ્યા આકોર દેખાય. જો આ માસડો કર્યો સમજ્યા. તુરિયાનો વેલો જો તો આમાં આવ્યા રાવણા. આ ગવાર હે. કા હા જોવો તો આ ચકલી મારામાં ઈ બનાવે કાં સમજે છે. મને એવું લાગે ને અંદર છે એને બસાતી ડુંગળીનો મારો ને ના બનાવતી હે
હવે જો માળો બનાવવાનું ચાલુ છે. હા હા ધવલભાઈ રાવણ લેવા. વાહ કા વાહ 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 જોઈ લ્યો પેલા ના આપણે વેસાવા આવે ને કઈ પાંદડા સહિત ખબર ધવલ ધવલ તો આવે એક દી પછી આપણે જઈએ કાં ક્રિકેટ બ્રિકેટ રમવા કામ કરું તારે તો વેકેશન હે કે પૂરું તો એ કાર નીકળે ઓલી કોરા કે ગોતું વાગ નહીં કઈ કઈ જાતું તું હાલે તો ધવલ કામ પાણી વહી તો કામ તી કઈ હાડો બહારું ભીંજવા ઓય સંધ્યા આકોર તો મને દી કે ખે પણ તેતડા ઉતા એવું કઈક હતું તો જ્યાં ખારે કોઈ ખ્યાલ આપણે જઈએ જવા તો ધવલ હે એ પાણી પીવડાવે ઝાડભાવમાં ને અમે જોઈએ ક્યાં ખારે કહું આવ્યું આવીએ ને તાળિયા જોઈ લે તો જો મિત્રો ખારેકુમાં ખારેક આવ્યું તો જો અમે આ ખારેક ખાઈએ મીઠી હે કે નહીં તો મીઠી है ना पवन है जोरदार મીમાનું માઈક હે બંધ રાખ્યું હા હે તો મિત્રો આ કેટલી મસ્ત જવાર હે ને સંધ્યા તું સીધ જા ટીટોડીને પોટા ગોતવા જા કામ તમે કાંઈ સંધ્યા પોટા કઈ તો મિત્રો અમે આગળ રેસ લગાડી તો સંધ્યા જીતે ગઈ કે સંધ્યા તું એટલી સ્પીડમાં દોડે હક તો હે ને તો મિત્રો અમે આગળ રેસ કરી હતી હા તી સંધ્યા મિત્ર જીતે ગઈ વાતથી અહીં કરી હતી રેસ કે ને ખબર નહીં હોતી જીતે ગઈ ને ભાગવામાં કોઈ ઝડપ કોઈ તારી તા વાહ ફૂલ સ્પીડમાં દોડ્યો પેલા હાવજાર આપણે સ્ટાર્ટ કરતા ને તારે જ મારો પગ હે ને થોડો ગલો થેગો તો પાછળ વેગો તો મને કે તો હું જીતી જ નહીં તોય જીતી તો મિત્રો આજ સંધ્યાને આ ફ્રોક જોરદાર લાગે હે તો હા મસ્ત એકદમ મસ્ત લાગે હા 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 ને સ્પીડમાં એવી દોડી સંધ્યા જીતે ગઈ આ બાજુ આવ્યા હાટો મારવા હા હા તો કામ આવે સંધ્યા આપણે કર્યું એવાથી પાછો જાય હું વાહ તો હું રાવણા ખા સંધ્યા કે મારે ખાવાના મી ખાધા તો ખરી દાયડેમ ખાવા દાયડેમ પણ ઈ કા પાઈ કા ને અહીંયા હું પાકલ કે જો આ દાયડેમ હે એટલે આને તો ઓરવે દીધી માંડવી ઉગે ગઈ એ તો ક્યાં ઓરવે વાવાઈ દીધી હા તો ઉગે ગઈ ને એવા અમે જઈએ ઘર ઢારા હા એવું છે ઘેર જઈએ હા હા તો આગળ થોડી કાળમાં પૂગી જાય હું હા પણ સંજ્યા તું તા કોઈ ધોડી હો ખરેખર હા હું ગયો હે હા તમે તો રમી જાવ એટલા માટો મારતા હતા હા ને બસ એ અમે ઘર ઢારા જઈએ હા તો અમે બસ ઘેર પૂગી આવ્યા જ્યાં બધા બેઠા એ વાતો કરે હા હા આ આપણી ગાડી પડી હા ને બસ બધા બેઠા હા વાતો કરે છે બધાય હા એ તો જરાય ગરમી નથી થતી ને હા એવું નથી થતી પેલા થતી હતી થોડીક વાર
તો મિત્રો જો અમી હે ને ઓહો તો મિત્રો ફૂલ એટલે ફૂલ પવન આવે ને અમી હે ને એવી રસોઈની તૈયારી કરીએ. ફૂઈ કહે કે જો આ માળો હે આ લેન્ડ વેસ્ટ કર તો બીજે પંખીડે પેલું લાગે નો હા એમાં તો કબૂતર નો આવે હવે હા એમાં બાંધવું કા ફુગા બાંધ દેવાય. તો જો ત્યાં માળો હે ને અમે આ ઉભા આથી ફૂલ એટલે ફૂલ પવન આવે. આકો રહે એક તો હું ને ફૂઈ હે ને માળા જોઈએ કેટલાક માળા કર્યા ઈ પંખીડાવી. આ તો એક જોયો અમે હે હજે અહીં પણ હે એક હું ને રાત જોતા હતા અમે આવતા હતા અંદર. આ બારી હે મિત્રો પણ ત્યાંથી નહીં દેખાય. ફૂઈ તો જાય જોવા છે ને એ તો શેકલી ના છે ઉતાકા હા એમાં કબૂતર થોડો બેહે હા તો જો મિત્રો હજે એક ત્રીજોય પણ હે એ ઉપર ખૂણામાં તો ભમા ઓલું નથી આપણી વાડી ખબર તો ઝબુક શેકલી આવતી માટીનો મારો કરવા હા 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 એ વા ઉપર કર્યો સીડી રેત કાઢી શેકલી આવતી આપણે માણહી લે તો જો મિત્રો હજે એક માળો હે ઈ તો અલગ જ છે માટીનો એટલા માળા હે એટલા મકાન ભાડે દીધા છે રેસી હા જો મિત્રો આ બધા અહીંયા બેઠા વાતો કરે હા ને આ હે ને અમારે રસોઈ ચાલુ કરવી પહેલા રોટલા કરવા ને પછી ભજીયા કરવા. તો જો વાતો યાલે ને હરી હરી રસોઈ કરવાની હે. કાલે ઘણા બે વાળી હતી ને હા હાસી વાત હે. આજે પણ સુલે કરવાના હે આપણી બહાર એકદમ હા એકદમ ઠંડા ઠંડા પવનમાં બેહે. મિત્રો પવન તમે આમાં જોઈ શકો તાપમાં કેટલો હે ઈ. સરકાર ગમે એટલા બાટલા બંધ કરે કે હા જરૂર જ નથી કે તમારે બાટલા ને બંધ જ કરી દો અમારે કઈ જરૂર જેની વાડી હોય એની તો કઈ જરૂર ન હોય. સિટી વાળા પોરો કરતા ને એકચ્યુઅલી અમને ગમે નહીં ધવાડામાં પછી એને ખબર પડે ગમાડવું પડે એકચ્યુઅલી નહીં હા ઉપર મૂકી દે કર હાસી વાત. પાણી પણ ઓર્ગેનિક છે ઓર્ગેનિક પાણી કોઈ કઈ વાપરતા હોય આપણે વાપરીએ ફૂલ વિટામિન વાળું. કોઈ જાતનું ફિલ્ટર કરવાનું નહીં. હા કાલે ડુંગરનું પાણી હું તો હરઠ કહેવાય ગેડ કહેવાય હા કાલે ડુંગરનું ને ઘેડનું આ તમ કરી દો. આ બધા જોવા બેઠા. આવું દેહી ખાઈએ તો પછી બીમારી ન પડીએ ને આ મજા આવે. હા ગેસના રોટલા જ માણસને ગેસ જ થાય ત્યાં જો ને તમને ગેસની તકલીફ છે. સાચી વાત હે. હું ડોક્ટર તો ઈ કાં કે બળતણના રોટલા ખાવા માંડો તો કોઈ દી તમને ગેસ જ ન થાય. હા તો જો મિત્રો રોટલા ઘડાઈ ગયા હેવ જો અમારે એ જે હે ને આમાં ભજીયા કરવાના હે મીઠા કરવાના ઉતા પણ એવું તીખા હા લાડવા થઈ ગયા એટલે એવું તીખા ભજીયા કરવાના હે. હા 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 તો મનીષા માસી હે ગાયું દવા જાય પછી અમી હે ને થોડીક વાર રાજ પહેન બેહવા જાય હું ને પછી ભજીયા કરી હું ખાય હું સીધા આજ બેહે જાય હું આ ભજીયા થાય ને અમી આ બેહે જાય હું. તો જો મિત્રો ભજીયા બને એ બધા જમવા બેહેગા